અમદાવાદમાં વિદ્યાર્થીને મારવાનો કેસ. વિદ્યાર્થીને મારતા ડીઓની નોટિસ. નિકોલની ચાણક્ય સ્કૂલના શિક્ષક સામે ફરિયાદ થઈ. સ્કૂલ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો. માર મારનાર લક્ષ્મણ પરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિસ્તના ભાગરૂપે માર મરાયાનું પ્રિન્સિપાલનું નિવેદન છે. વિદ્યાર્થી તોફાન કરતા શિક્ષકે લાફો માર્યો તેવું પ્રિન્સિપાલે જણાવ્યું. વાલીને અમે ફોન કરીને બોલાવ્યા. વાલીની રજૂઆત બાદ શિક્ષકને સસ્પેન્ડ કર્યા હોવાનું પ્રિન્સિપાલનું નિવેદન સામે આવ્યું છે. દિવ્યા ચૌહાણ વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે. દિવ્યા, એક વિદ્યાર્થીને મારવાનો મામલો જે સામે આવી રહ્યો છે, શું કાર્યવાહી થઈ? કિન્નરી, અત્યાર સુધીમાં જે નિકોલ ખાતે આવેલી ચાણક્ય વિદ્યા સંકુલમાં જે ગઈકાલે વિવાદ સામે આવ્યો હતો કે જ્યાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મારવામાં આવ્યો અને મારવાના કારણે કાનમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જો વિદ્યાર્થીને ઓપરેશનની ફરજ પડી. આ પ્રકારનો એક વાલીનો આક્ષેપ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સાથે જે શિક્ષકો તરફથી પણ એક નિવેદન છે જે સામે આવ્યું હતું કે વિદ્યાર્થીને પહેલેથી જ કેટલાક ભાગે ઈજા હતી, ગળાના ભાગે, અને તેના જ કારણે આ પ્રકારના ઓપરેશનનું કદાચ ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હશે. તેવા પ્રકારનો બચાવ છે જે શિક્ષકો તરફથી પણ કરવામાં આવી રહ્યું છે. જે સમયે ઘટના બની તે સમયમાં હાજર શિક્ષક છે તેમના દ્વારા પણ આ પ્રકારનું નિવેદન છે તે આપવામાં આવ્યું છે. જો કે પ્રિન્સિપલ તરફથી પણ એક પોતાનો બચાવના પક્ષમાં કહેવામાં આવ્યું છે. સાથે સાથે ડીઓ તરફથી જે ખુલાસો માંગવામાં આવ્યો હતો તે ખુલાસો પણ ડીઓ તરફથી નોટિસ આપવામાં આવી હતી, તેને લઈને પણ શિક્ષકો તરફથી જવાબ આપવામાં આવ્યો છે. અને જો વિદ્યાર્થીનો કોઈ ગંભીર ઈજાઓ થાય છે, ઓપરેશનની ફરજ પડે છે, તો સ્કૂલ તરફથી પણ બાહેધરી છે તે આપવામાં આવી છે. જો કે હાલ પોલીસ આ બાબતને લઈને તપાસ જે હાથ ધરી રહી છે. જે વિવાદ સામે આવ્યો હતો તેને લઈને તાત્કાલિક ધોરણે સ્કૂલના સંચાલકો તરફથી સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાની પણ ફરજ પડી હતી. હવે વિદ્યાર્થી છે તેને સારવાર માટે હોસ્પિટલમાં અત્યારે હાલ તેની સારવાર ચાલી રહી છે. એક તરફ વિદ્યાર્થીના પરિવારના અને વાલીઓના આક્ષેપો છે, ત્યારે બીજી તરફ શિક્ષકોનું પણ આ જ પ્રકારે પોતાના બચાવમાં નિવેદન છે તે પણ સામે આવી રહ્યું છે. જો કે સમગ્ર બાબતને લઈને શું હતું તે બાબતને લઈને પોલીસ હવે આ મુદ્દે તપાસ જે કરી રહી છે. વિદ્યાર્થીને પહેલાથી જ આ બાબતમાં ઈજા હતી અને ફરીથી આ શિક્ષકે માર્યાનો આક્ષેપ ખોટો છે કે સાચો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે.